નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વોટર હેલ્પલાઇન એપ એટલે કે VHA વિશે માહિતી મેળવીશું. આ એપ્લિકેશન એન્ડ્રોઈડ પ્લે સ્ટોર તેમજ આઈફોન એપ સ્ટોરમાં ઉપલબ્ધ છે, જેમાં આપે આપણા મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ મોબાઈલ નંબર, પાસવર્ડ તેમજ OTP દ્વારા લોગિન થઈ શકશે. આ એપ્લિકેશનથી સૌપ્રથમ વોટર રજિસ્ટ્રેશન ટેબની અંદર નવા મતદાતાએ ઓનલાઈન અપ્લાય કરવા માટે ફોર્મ 6, મતદાર યાદીમાંથી નામ ડિલીશન માટે ફોર્મ 7, ઇલેક્શન કાર્ડમાં સુધારા માટે ફોર્મ 8, આધાર નંબર સબમિશન માટે ફોર્મ 6B આ એપ્લિકેશનની મદદથી ઓનલાઈન ભરી શકે છે. આપે કરેલ અરજીની ટ્રેકિંગ આપ ટ્રેક ધ સ્ટેટસ ઓફ યોર ફોર્મમાંથી કરી શકો છો. વોટર સર્વિસ ટેબની અંદર સિટીઝન તેમના પોલિંગ સ્ટેશનની ડિટેલ્સ, એપિક કાર્ડ નંબર નાખી જોઈ શકે છે. આ મુજબ એપિક કાર્ડ નંબર નાખવા બાદ પોલિંગ સ્ટેશનની વિગતો મેળવી શકાય છે. એપિક કાર્ડ નંબર નાખી BLO, DEO, AROની વિગતો પણ મેળવી શકાય છે. એપિક કાર્ડ નંબર, કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ સર્ચ કરવાનું રહેશે, જેથી આપને આપના BLO, ARO તેમજ DEOની વિગતો મળી જશે. આપ આપનું ઇલેક્શન કાર્ડ ડિજિટલ સ્વરૂપમાં અહીંથી ડાઉનલોડ કરી શકો છો. આપની એસીમાં જેટલા પણ કેન્ડિડેટે નોમિનેશન ભર્યું હોય તેની વિગતો પણ અહીંથી જોઈ શકાય છે. ઇલેક્શનના રિઝલ્ટના ડિક્લેરેશન સમયે ઇલેક્શન રિઝલ્ટમાંથી લાઈવ રિઝલ્ટ જોઈ શકાય છે. આ ઉપરાંત ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા દ્વારા ઘણી બધી ઇન્ફોર્મેશન સિટીઝનને શેર કરવામાં આવે છે, જે નોલેજ બેઝમાંથી જોઈ શકાય છે, જેમ કે અબાઉટ ECI, EVM, VVPAT, ઇલેક્શન સ્ટેટિસ્ટિક્સ, ECI પબ્લિકેશન વગેરે. મીડિયા ગેલેરીમાંથી તમે ECI દ્વારા લેટેસ્ટ ઇન્ફોર્મેશન જે આપવામાં આવે છે તેની વિગતો અહીંથી જોઈ શકો છો. વિવિધ ફોર્મ્સ જોવા માટે તમે ફોર્મ્સ ટેબનો ઉપયોગ કરી શકો છો, જેમાં ફોર્મ્સ ફોર રજિસ્ટ્રેશન ઇન ઇલેક્ટરલ રોલની ડિટેલ્સ અહીં આપેલી છે. તો મિત્રો, આગામી 7 મે 2024ના રોજ સહપરિવાર આપણે ચુનાવ કા પર્વ દેશ કા ગર્વમાં સહભાગી થઈએ. बिकॉज माई वोट इज़ माई ड्यूटी. जय हिंद, जय जय गरवी गुजरात.